जय हिंद दर्शक मित्रों, हूँ जमील पठाण। आप જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું છોટાઉદેપુર જિલ્લામાં ભોળા આદિવાસીઓને એકના ડબલ કરી આપવાની લાલચ આપી કરાયેલ કરોડો રૂપિયાની છેતરપિંડીની। જી हाँ, GN ડેરી GN ગોલ્ડ લિમિટેડ કંપની છેતરપિંડી મામલાનું ભૂત ફરી ધૂન્યું છે। કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર GN ગોલ્ડ લિમિટેડ કંપનીમાં નસવાડી તાલુકાના દુગ્ધા ગામના 100થી વધુ રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે। છેલ્લા કેટલાક વર્ષોથી જે રીતે અવારનવાર GN ડેરી GN ગોલ્ડ લિમિટેડ કંપની દ્વારા કરાયેલ છેતરપિંડીના મામલા સામે આવી રહ્યા છે, તે જોતા આદિવાસી વિસ્તારના લોકોને ખાસ ટાર્ગેટ કરાયા હતા। સ્થાનિક લોકોને મોટા કમિશન આપી એજન્ટ બનાવી સાક્ષરતાના અભાવે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મજૂરી કરી પેટ ઉપર પાટા બાંધી નાણાં કમાઈને બે પૈસા ભેગા કરનાર આદિવાસી શ્રમિકો પર નજર રાખી તેમને એકના ડબલ કરવાની લાલચ આપી ભોળવીને કંપનીમાં રોકાણ કરાવ્યું હતું, જેની રિસિપ્ટ પણ એજન્ટ દ્વારા આપવામાં આવી હતી અને એજન્ટ દ્વારા વિશ્વાસમાં લઈ બાહેધરી આપવામાં આવતા લોકોએ નાણાં રોક્યા હતા। ત્યારે નસવાડી તાલુકાના દુગ્ધા ગામના GN ડેરી દ્વારા કરાયેલ છેતરપિંડીનો ભોગ બનેલા ગ્રામજનોએ પોતે છેતરાયા હોવાનો અહેસાસ કરવાની સાથે કંપનીના એજન્ટ અને કંપની સામે રોષ ઠાલવતા મામલો હવે પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો છે। ભોગ બનનાર લોકોનું માનીએ તો માત્ર નસવાડી તાલુકાના દુગ્ધા પંથકમાંથી જ 100થી વધુ લોકોએ 1 કરોડ કરતાં વધુની રકમ રોકાણ કરી હોવાનું, એટલે કે આ કૌભાંડ કરોડોમાં કરવામાં આવ્યું હોય ત્યારે આવી લેબાગુ કંપનીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે શું કહી રહ્યા છે ભોગ બનનાર ગ્રામજનો, આવો સાંભળીએ। અને કાઠિયાવાડ મજૂરી કરી 30 રૂપિયાની મજૂરી કરી તે વખતે પછી પૈસા ભર્યા હતા જીન ડેરીમાં પૈસા ભરાવ્યા। અડધી રાતે 1 વાગે પૈસા માંગવા આવતો હતો કાનજી નરસિંહ, એટલે 1 રૂપિયાના 2 રૂપિયા થશે એમ કરીને પૈસા ભરાવ્યા હતા મને। એ પૈસા ભર્યા તો એ પૈસા માંગણી કરવા ગયા, અમારે વરસ મદદ પૂરા થઈ ગયા હતા વરસ, એટલે પૈસા માંગવા ગયા તો તમારે જે થાય એ કરી લો એવું કહેતો હતો। હવે છેતરાઈ ગયા અમે, એટલે આ પૈસા મદદ પૂરી થઈ ગઈ પછી અમે માંગવા ગયા ને તો પૈસા અમને આપ્યા નથી એમ, એટલે તમારે જે થાય એ કરી લો એવું કહેતો હતો। સરકાર પાસે શું આશા રાખો છો? સરકાર પાસે આ પૈસા જો અમને મળે એવી આશા છે, એના પર કાર્યવાહી થાય એવું અમારી આશા છે। દુગ્ધાનો છું, મારા મમ્મીના ને મારા 60,000 રૂપિયા છે। મારા કાઠિયાવાડથી આવ્યો હતો એટલે પાછળ જ ફરતો હતો, એટલે તારા જોડે પૈસા છે એટલે ભર દે એટલે ડબલ થશે એમ કરીને લઈ જતો। 9 વર્ષ પૂરા થાય એટલે તારા પૈસા પાછા ખેતીવાડી વેચીને પણ આલ દેહી, પાછા આલ દેહી, મારો વિશ્વાસ રાખો એવું કહેતો હતો GN ડેરીમાં। તો હવે હું કહે છે? હવે જઈએ તો તારે જે કરવું એ કરી લે એમ કહે છે, એટલે અમારે હવે ફરિયાદ કરવી છે એમ। કેટલા લોકોના પૈસા છે ગામના? એ તો 150થી 200 હશે કે અમારે જે પૈસા મળે એવી માંગણી કરે છે। અમે GN ડેરી કંપનીમાં પૈસા રોકાણ કરેલું હતું, એને હવે 10થી 12 વર્ષ થઈ ગયા, એની પાકતી મુદત પૂરી થઈ ગઈ, તોય છતાં એજન્ટ અમારા ગામનો કાનજીભાઈ નરસિંહભાઈ નામનો એજન્ટ હતો। તો અમે એમને હવે પૈસા પૂછીએ તો અમને કોઈ જવાબ આપતો નથી। અને ઘણી વખત અમારે બબાલબી થી એમની જોડે કે પૈસા ક્યારે આપશો, અમે એજન્ટને પૂછીએ તો કે તમારાથી થાય એ કરી લો એવું કહે છે એજન્ટ। તો હવે અમે અમે અરજી લખી છે તો પોલીસ સ્ટેશનને આપવા જઈ રહ્યા છે। કમસે કમ 150થી 200 જણા છે અમારા ગામના, 1 કરોડ રૂપિયા ઉપર છે। શું આશા રાખો છો સરકાર પર? હવે છે આ એજન્ટ છે એમને પર કાયદેસરની કાર્યવાહી થાય, કડકને કડક પગલાં લેવાય અને અમને પૈસા પાછા મળે। આ પૈસા પાછા નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું। એવું લાગે? હા, છેતરાઈ ગયા અમે।
મારું નામ રતિલાલ. है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए 100 दर्द सहे महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे मेरी ज़मीं महबूब मेरी नस नस में तेरा इश्क बहे. છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.